ગોંડલ માર્કેટ યાર્ડમાં માવઠાની આગાહીના પગલે સતર્કતાની સૂચના આપવામાં આવી હતી। માવઠાની આગાહી હોય તો લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવા સૂચના આપવામાં આવી હતી। યાર્ડમાં ખુલ્લા પડેલ જણસીઓને છાપરામાં મૂકવા વેપારીઓને સૂચના આપવામાં આવી હતી। ગોંડલ માર્કેટ યાર્ડમાં માવઠાની આગાહીના પગલે સતર્કતાની સૂચના આપવામાં આવી હતી। માવઠાની આગાહીના પગલે લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવા માટે સૂચના આપવામાં આવી હતી। માર્કેટ યાર્ડમાં ખુલ્લા પડેલ જણસીઓને છાપરામાં મૂકવા માટે વેપારીઓને સૂચના આપવામાં આવી હતી અને ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને લાવવા અપીલ કરાઈ હતી। સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી આવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે છે કે જે રીતે 3 તારીખથી 11 તારીખ સુધી વાવાઝોડા વરસાદની આગાહી છે એ પ્રમાણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારો માલ લઈને જો આવતા હોય તો માલની સાથે તાલપત્રીની વ્યવસ્થા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી 3 થી 11 તારીખમાં જે મોટી આવક હોય એ માલ લઈને ન આવવું અને અત્યારે લાલ અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવામાં આવશે। એ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જેટલા ખેડૂતોનો માલ અત્યારે બહાર પડ્યો છે એને આપણે અત્યારે વેપારી ભાઈઓને સૂચના આપી દીધી છે કે તમારો માલ જેટલા છાપરામાં જગ્યા છે ત્યાં અંદર ખસેડી લેવો, કારણ કે મહા મહેનતે પકાવેલો આપણો માલ પલળે અને નુકસાની જાય એવું ન થાય। બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ ગોંડલ।